ક્યાં સુધી અવાજ આવે છે? આ અવાજ ક્યાં સુધી આવે જોજો ખાલી. નીચે નાખું છું. આવ્યો? શેનો અવાજ આવ્યો? પાછળ સુધી આવ્યો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પિન ડ્રોપ સાયલેન્ટ થઈ શકે કે નહીં જોતો તો એમ થવાય? મને કેવી રીતે ખબર પડશે? પિન ડ્રોપ સાયલેન્ટ કઈ રીતે થવાય એ શીખવું છે મારે આજે. માત્ર 15 મિનિટ માટે. આજનો એક વિશિષ્ટ કાર્યક્રમ એટલે ઋણ સ્વીકાર કાર્યક્રમ. બધી જ પાર્ટીઓ કરતા અલગ આપણે કેમ છીએ? તો એ આજનો આ કાર્યક્રમ એ બતાવી આપે છે કે આપણે અન્ય કરતા અલગ કેમ છીએ. ચૂંટણી જીત્યા પછી માંજલપુરની જનતાનો આભાર માનવો, જે કાર્યકર્તા એ રાત દિવસ તનતોડ મહેનત કરી છે એનો આભાર માનવો, અને એવો ઋણ સ્વીકાર કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક એવા રત્નાકરજી, એવા જ શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ, મહામંત્રી હિતુભા, મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મેયરશ્રી, દંડકશ્રી, તમામ ધારાસભ્ય મિત્રો અને પરિવારના સૌ સદસ્યોનું આજે આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સ્વાગત છે. શ્રદ્ધેય યોગેશ કાકા આજે આપણી વચ્ચે નથી, પણ છતાંય એમના સ્વરૂપમાં અથવા એમના પગલે ચાલી શકે એવી રીતે કાર્યકર્તાની મહેનતથી ભારતીય જનતા પાર્ટી પર જે ભરોસો છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની પ્રજા મુક્તિ આવી છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ પરનો અતૂટ વિશ્વાસ, માન્ય મુખ્યમંત્રીશ્રી પર વિશ્વાસ અને વિકાસની રાજનીતિને વોટ આપી અને જેને જીતાડ્યા છે એવા આપણા સૌના ધારાસભ્ય સતીશભાઈ પટેલ. સતીશભાઈ માટે આવી તાલીઓ પાડીશું. પાછળથી અવાજ નથી આવતો, તાલીઓનો અવાજ. આ બાજુથી અવાજ ના આવ્યો. હવે એક તાલી આપણે એવા કાર્યકર્તા માટે પાડીએ. જયપ્રકાશભાઈને પૂછતો હતો, મને કે સાહેબ ઓછામાં ઓછા 2500-3000 કરતા વધારે કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી છે, તો એવા કાર્યકર્તાઓ માટે જોરદાર તાલી પાડી દઈએ. હવે માંજલપુરની જનતા માટે તાલીઓ પાડી દઈએ. હવે ગુજરાતની 6.5 કરોડ જનતાનો આભાર માની લઈએ આપણે. હવે એક વિશિષ્ટ તાળી પાડવાની છે આજે. કહું શેના માટે? કે જે કાર્યકર્તાએ અહીંયા હોલમાં આવ્યા પછી પોતાને સ્થાન ના મળ્યું, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને નીચે બેસી ગયા, આવા કાર્યકર્તા માટે તાળી પાડી દઈએ. એટલે જેને હજી બેસવું હોય તો મારી ના નથી, નીચે બેસવું હોય તેના માટે ફરીથી તાળી પડાવડાવીશ. નીચે બેસવું એના માટે ફરીથી તાળી પડાવડાવીશ. એમ આગળ થોડા, હજી આગળ આગળ ઉતારો. આ બાજુ બધા આગળ. અહીંયા
ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે જેણે ખેસ પહેર્યો છે એને ચોક્કસ કોઈ પ્રકારની શરમ ના હોવી જોઈએ. એમ ખેસ પહેર્યો છે કાર્યકર્તાની વાત કરું છું. હજી એક તાળી પાડતો જે કાર્યકર્તા પછી બેસી ગયા એના માટે. રત્નાકરજીએ ખૂબ સરસ વાત કરી કે ભાજપને મત કેમ લોકો આપે છે, ભાજપ પર લોકોને ભરોસો કેમ છે. 30 વર્ષથી ગુજરાતની અંદર સતત કમળને પ્રેમ કરવો આ એક ઐતિહાસિક ઘટના છે. 8 ટર્મ સુધી પ્રજાની વચ્ચે ચૂંટાયેલા રહેવું આ પણ એક ઐતિહાસિક બાબત છે. દેશના 140 કરોડ લોકો સતત 3 વખત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર ભરોસો કરે, આખા દેશનું સુકાન એમને સોંપે. તમે 1 મિનિટ માટે પણ આંખ બંધ કરીને પરિકલ્પના કરો કે દુનિયાના કેટલા બધા લોકોને એમની પર ભરોસો છે. આખા ભારતના 140 કરોડ લોકોને કેટલો ભરોસો છે. આપણી પાસે એવા વૈશ્વિક નેતા છે કે જે વૈશ્વિક નેતાનું દુનિયામાં 35 કરતા વધારે કન્ટ્રીઓએ એમનું સન્માન કર્યું છે કે આ અમારી કન્ટ્રીનું સર્વોચ્ચ સન્માન અમે તમને આપીએ છીએ. આપણી પાસે એવા વિઝનરી નેતા છે કે જેણે 19 કરતા વધારે કન્ટ્રીની પાર્લામેન્ટમાં સંબોધન કર્યું છે. આપણી પાસે એવા વૈશ્વિક દ્રઢ નિશ્ચયી વિઝનરી નેતા છે કે જેણે દેશના 25 કરોડ કરતા વધારે લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા છે, જેમનો સંકલ્પ છે છેલ્લા 12 વર્ષમાં 4 કરોડ કરતા વધારે લોકોને ઘરના ઘર આપ્યા છે. ચાર કરોડ કરતા વધારે ઘર. આપણે એક સ્ટોપર લગાવ્યું હોય ને, સ્ક્રૂ નીકળી ગયું એટલે કઈ એકતા નથી. પરિકલ્પના કરો કે 4 કરોડ ઘર બનાવવાના લોકોને આપવાના. દેશના 85 કરોડ લોકોના હેલ્થની સુરક્ષાની ચિંતા કરવાની વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પોલિસી એ માત્ર ભારતની અંદર છે. દેશના 62 કરોડ લોકોના જનધન એકાઉન્ટ ખોલાવવાના અને એમના પૈસા સુરક્ષિત કરવાના. દેશના તમામ ખેડૂતોને કિસાન સન્માન નિધિ આપી અને ઓનલાઈન યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ એમને પહોંચાડવાનું. આ એટલા માટે ગણાઈ રહ્યો છું કે તમને ને મને જે વોટ મળે છે, તમે ને હું જે જીતીને આવીએ છીએ, જેટલા પણ કાઉન્સિલર મિત્રો, ધારાસભ્ય મિત્રો, જયપ્રકાશભાઈએ કીધું કે આપણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં 10,000 જેટલી સીટો જીત્યા. હમણાં પૂછતો જયપ્રકાશભાઈને, મન કે 750 જેટલી ગ્રુપ મિટિંગો કરી, માંજલપુર વિધાનસભા માટે 750 જેટલી ગ્રુપ બેઠક કરી, 260 ગ્રુપ બેઠકો દરેક બૂથની અંદર રમણભાઈથી માંડીને મનીષાબેન, કેયુરભાઈ, બાલુભાઈ, તમામ ધારાસભ્યો, વડોદરા જિલ્લાના શહેરના ધારાસભ્યો, અમારા બીજે બ્રહ્મભટ્ટથી માંડીને બધા જ ઋષિકેશભાઈ, બધા જ લોકો એ 260 બૂથની અંદર કાર્યકર્તાને મળ્યા, સંપર્ક કર્યો. 4 મોટી પદયાત્રાઓ થઈ. એક સાથે એક જ વિધાનસભામાં 62 મંદિરોની અંદર મહાઆરતી થઈ. પ્રદેશના 7 મોરચાના પ્રમુખ આવી અહીંયા કાર્યકર્તા સાથે સંવાદ કરી ગયા. હું માન્ય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, રત્નાકરજી, ઋષિકેશભાઈ, રમણભાઈ, મનીષાબેન અને આ બધા જ ધારાસભ્યો એ સતત અને અહીંયા બેઠા તમામ કાર્યકર્તાએ પોતાનું કર્તવ્ય
એ નિષ્ઠાભેર નિભાવ્યું, આટલા બધા એફોર્ડ કર્યા, અને ત્યારે અને હમણાં જયપ્રકાશભાઈ ઊભા થતા હતા કીધું કે 62 જેટલી ઢોલ નગારાની પેર આપણે દરેક શક્તિ કેન્દ્ર સુધી પહોંચાડી. હવે સ્વાભાવિક છે કે પેટા ચૂંટણી હોય એટલે એનો માહોલ અન્ય ચૂંટણી કરતા અલગ હોય. પ્રજાને ઘરેથી બહાર લાવવાની અને મતદાન મથક સુધી પહોંચાડવાની. પણ તમારા બધાના પ્રયાસ થકી મિત્રો તમે 82,000 લોકોને એ મતદાન મથક સુધી લઈ જવામાં સફળ થયા છો. આ સફળતા પાછળ મેં તમને જેટલા કામ ગણાયા, જે ક્રેડિટ કદાચ કોઈને જાય તો એ ક્રેડિટ આ વ્યક્તિત્વને જાય છે મિત્રો, અને બીજી ક્રેડિટ જાય તો આ કમળને જાય છે. તમારા ને મારા કહેવાથી કેટલા લોકો બહાર આવી શકે એની ક્ષમતા આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણે ગ્રાઉન્ડમાં ને બૂથમાં કામ કરીએ. સતીશભાઈને પણ કહું છું, વોર્ડના 4,000 અધ્યક્ષ, કાઉન્સિલર મિત્રોને બધાને કહું છું કે 30,600ની લીડ મળી છે. 24,400 વોટ કદાચ આપણને નથી મળી શક્યા, પણ આ બૂથોની અંદર આ મતદાતા પાસે પહેલા જજો, એમની સાથે સંપર્ક કરો છો. જે રીતે આખે માંજલપુરના તમામે તમામ બૂથના કાર્યકર્તાને આપણે અહીંયા બોલાયા છે, આ વિધાનસભાના અને જિલ્લાના શહેરના તમામ કાર્યકર્તા જ અહીંયા આવ્યા છીએ. તો જે જગ્યાએથી મત મળ્યા છે અને જ્યાંથી કદાચ મત નથી મળ્યા, સમર્થન નથી મળી શક્યું, ત્યાં સતીશભાઈ પહેલા જજો. એ લોકોને ક્યાં શું કઈ પ્રકારની હજી સમસ્યા છે એ સમસ્યા હલ કરીશું મિત્રો, તો કદાચ એ 24,000 વોટ પણ એ આવનારા દિવસોમાં આપણા ખાતામાં આપણે ઉધાર કરી શકીએ. આજે ભલે કદાચ ત્યાંથી કદાચ એમને સમર્થન નહીં મળ્યું હોય, તમારી ને મારી વાત કદાચ ત્યાં એમના સુધી નહીં પહોંચી હોય. 2022ની અંદર કુલ વોટિંગ 60% થયું, ભાજપને 75% વોટ શેર મળ્યો, 24માં પણ 60% મતદાન, 80% વોટ શેર, આ વખતે 37% અને 67.18% વોટિંગ શેર. પણ હજી આપણે આના કરતા વધારે મહેનત એ આગામી દિવસોમાં કરવાની છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 140 કરોડ ભારતીયોને માથું ઊંચકું કરી છાતી કાઢીને પ્રજાની વચ્ચે જઈ શકે, કાર્યકર્તા જઈ શકે એવા તમામ કામો કર્યા છે. પરિકલ્પના કરો એક સેકન્ડ માટે કે 2014 પહેલાનું ભારત અને 2014 પછીનું ભારત, બે હજાર ને 2 પહેલાનું ગુજરાત અને 2002 પછીનું ગુજરાત, આ બધાનો તફાવત તમે જોશો. અને આ દેશની પ્રજા અને ગુજરાતની પ્રજા વારે ઘડીએ કમળને અને માનનીય મોદી સાહેબના ભરોસા અને વિશ્વાસ પર વોટ આપે છે. એનું એકમાત્ર કારણ છે કે આ બદલાવ પ્રજા નરી આંખે જોઈ રહી છે. 30,000ની લીડથી જીત્યા એનો આનંદ છે, પણ 24,600 વોટ મારા ખાનામાં નથી પડ્યા એનો મને ખેદ પણ છે મિત્રો. એટલે સતીશભાઈ, આખી ટીમને મારી વિનંતી છે કે આપણે કઈ રીતે આને આગામી દિવસોમાં કવર કરી શકીએ. હું રત્નાકરજીથી માંડીને બધા જ લોકો, સીએમ સાહેબથી લઈને બધા જ લોકો, કુલ 18 પ્રકારની અલગ અલગ બેઠકો કરી. જ્યારે કોંગ્રેસ પાસે પોલિંગ એજન્ટ 260 પૂરતા પોલિંગ એજન્ટ હતા, બહાર ટેબલ પર બૂથના લગાવવા કાર્યકર્તા નહોતા, અને જ્યારે એમને એમની હાર ભાળતી દેખાઈ ત્યારે એ રોડ ઉપર મારામારી જેવા દ્રશ્યો સર્જ્યા એમણે ઇલેક્શનના દિવસે. આ હાર કોંગ્રેસ આખા દેશમાં જોઈ રહી છે. દેશની જે પ્રવર્તમાન સ્થિતિ છે
એ સ્થિતિને આપણે સમજવાની જરૂર છે. મારા તમારા દીકરા દીકરીના સ્થિતિનો ચોક્કસ ખ્યાલ આપવાની જરૂર છે કે આ દેશમાં જે સ્થિતિ ચાલે છે, જે સોશિયલ મીડિયા પર તમે હું જોઈએ છે, મોદી સાહેબને આપણે બધાએ ઓનલાઈન જોયા, ઇન્સ્ટાગ્રામમાં સાંભળ્યા કે મોદી સરકાર યુવાનો માટે, મહિલાઓ માટે, ગરીબો માટે, ખેડૂતો માટે કેટલી વસ્તુ કરી રહી છે. અહીંયા બેઠેલા દરેક કાર્યકર્તાને મારી વિનંતી છે કે વધારે નહીં, માત્ર 10 યોજનાઓ, માત્ર 10 યોજના જો કદાચ તમારા કંઠસ્થ થઈ જાય અને જ્યારે પ્રજાની વચ્ચે તમે જાઓ અને ત્યારે તમે કહું, કદાચ અહીંયા બેઠેલા લોકોને કહું કે આમાંથી એક વ્યક્તિ મને બતાવે કે એના ઘરે સરકારી લાભ નથી મળ્યો. એક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારે કોઈ પણ પ્રકારે દરેક વ્યક્તિને 140 કરોડ ભારતીયોએ ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકાર દ્વારા એ કોઈને કોઈ લાભ લીધો હશે. પછી એ આયુષ્માન કાર્ડનો હોય કે પીએમ સૂર્યઘર યોજનાનો હોય કે કોરોનાની વેક્સિન હોય કે મફત અનાજ હોય. રત્નાકરજીએ ખૂબ સરસ વાત કરી. આપણે એવું કોઈ જ કામ નથી કર્યું છેલ્લા 30 વર્ષમાં રાજ્યની અંદર, અને માનનીય મોદી સાહેબે છેલ્લા ત્યાં 12-15 વર્ષમાં, કે આપણે શરમથી આપણું માથું ઝૂકી જાય. પણ ગર્વથી એઝ અ ભારતીય તરીકે આપણને પ્રાઉડ થાય. હમણાં હર ઘર તિરંગા કાર્યક્રમ આવી રહ્યો છે. કદાચ તમે હું નાના હતા ત્યારે, કદાચ શાળાની અંદર જતા ત્યારે ધ્વજવંદન યાદ કરતા હતા. 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, તિરંગો આપણે આપણા ઘરે ફરકાઈ શકતા નહીં. તિરંગો ક્યાંય રોડ ઉપર વેચાવા મળતો નહોતો. આપણે કેટલું થાય કે તિરંગો આપણે આપણા ઘર ઉપર લગાવીએ, ગર્વથી લગાવીએ. પણ આભાર માન્ય મોદી સાહેબનો કે એમણે હર ઘર તિરંગા અભિયાન કરીને 140 કરોડ ભારતીયોનું સન્માન એ પાછું આપવાનું કામ કર્યું છે. આ નાની ઘટના નથી મિત્રો. આવી કેટલી બાબતો છે કે જેના કારણે આજે આપણે સૌ ભારતીયોને એ સન્માન સમગ્ર વિશ્વમાં મળ્યું છે. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત સેવા સમર્પણના ભાવથી એ પ્રજાની વચ્ચે જોવા મળે છે. માત્ર ચૂંટણી હોય, હવે પછી હું કહું છું સતીશભાઈને કે એક હિસાબ રાખે કે સતીશભાઈ કેટલી વખત બૂથમાં ગયા, કેટલા વોર્ડમાં ગયા, અને કોંગ્રેસનો ઉમેદવાર, કાઉન્સિલર મિત્રોને કહું છું, બાકી ધારાસભ્યને કહું છું, માત્ર 1 વર્ષનો હિસાબ રાખો. કોંગ્રેસના ઉમેદવારો ક્યારેય હાર્યા પછી ક્યારેય અંદર જતા જ નથી. અને ત્યારે પ્રજાને કહો કે જીત્યા પછી પણ અમે સતત પ્રજાની વચ્ચે રહીએ છીએ. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ મિત્રો રહી શકે. આજનો આ વિશિષ્ટ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. આવવામાં લેટ એટલા માટે થયું કે એક સરસ કાર્યક્રમ હતો. અહીંયા આગળ જગદીશાનંદજીનો એક સરસ ભજનનો કાર્યક્રમ હતો. ભજનનો અંતરો લાંબો ચાલ્યો એટલે ભજન પૂર્ણ ના થાય ત્યાં સુધી આવી શકીએ એમ હતા નહીં. એટલે ભજન આખું પૂર્ણ થયું અને ત્યારબાદ નીકળ્યા. એટલે તમારા જે રીતે આપણો વડોદરામાં જે રીતે ડેવલપમેન્ટ થયું છે એટલે ટ્રાફિકની થોડી સમસ્યા નડી. એટલે સૌ કાર્યકર્તાને એક ક્ષમાયાચના માગું છું. પણ ફરીથી આપ સૌ કાર્યકર્તાનો આભાર માનું છું કે જેણે તનતોડ મહેનત કરી અને શ્રદ્ધેય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપી. આ શબ્દો મેં પહેલા ફોર્મ ભરવા ત્યારે કીધા હતા કે આપણે યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ એ જંગી બહુમતીથી સતીશભાઈને જીતાડીએ અને આપવાની છે. આપ સૌ કાર્યકર્તાઓએ મારી વાતનું આનું વચન પાળ્યું બદલ આપ સૌનો આભાર. ભારત માતા કે જય. વંદે માતરમ.